કેમ છો? મજામાં? આજે જેમ મેં ગયા વિડીયોમાં કીધું હતું એમ આપણે વાત કરીએ બિલીફની. બિલીવ્સ એટલે કે માન્યતાઓ. માન્યતાઓ આ માણસને નષ્ટ કરી શકવાનો પાવર ધરાવે છે અને માણસને આખું ક્રિએટ કરવાનો પાવર ધરાવે છે બિલીફ્સ. કેવી રીતે ઊભી થાય એ આજુબાજુનું વાતાવરણ છે, કુટુંબ છે, મિત્રો છે, એ બધાના તરફથી આવી જતી હોય છે અને સબકોન્શિયસ માઇન્ડમાં આપણી જાણ વગર બધું રોપાઈ જતું હોય છે. જેમ કાલે કદાચ વાત થઈ કે નહીં મને યાદ નથી, પણ 7 વર્ષ સુધીમાં આપણે જ્યાં નાનપણમાં 7 વર્ષ સુધીમાં આપણું જે મેઇન સ્ટ્રક્ચર હોય એ તૈયાર થઈ જાય છે. મોટું સ્ટ્રક્ચર માણસનું એક ઢાંચો બની જાય છે. જે આખી લાઈફનો જે એ બનવું જોઈએ એ 7 વર્ષ સુધીની ઉંમરમાં વૈજ્ઞાનિકો એવું કહે છે કે બની જાય છે, મનોવૈજ્ઞાનિકો એવું કહે છે. તો એ 7 વર્ષ દરમિયાન જે બધું આપણને ઇનપુટ મળ્યું હોય બધાનું, સોસાયટી તરફ, સમાજ તરફથી ને કુટુંબીઓ તરફથી, મિત્રો તરફથી, આજુબાજુ ક્યાંક જોયું હોય ત્યાંથી, એ બધાનું આપણા પર જે પ્રભાવ પડે છે એ બધું પછી માન્યતાઓમાં ફેરવાઈ જાય છે. આ બધી માન્યતાઓ છે એ આપણા મનમાં બહુ જ પહેલેથી ઘર કરીને બેઠી હોય છે અને આપણને ખ્યાલ પણ નથી હોતો. હવે એક સિમ્પલ નાની વસ્તુ કહું કે ઘણા બધા આપણે મોટા ભાગના બધા એવું માને કે બિલાડી આડી ઉતરે એટલે અપશુકન થાય, રસ્તો કાપે એટલે અપશુકન થાય. આઈ વોઝ ઓલ્સો વન ઓફ ધેમ. હું પણ એવું માનતી હતી નાની હતી ત્યારે, ઘણી નાની હતી લગભગ સ્કૂલમાં, કે બિલાડી આડી ઉતરે એટલે રસ્તો બિલાડી રસ્તામાં આડી ઉતરે એટલે અપશુકન થાય, કામ બગડે, થોડું આમ નર્વસ થઈ જવાય, ફિયર, એન્ઝાયટી, બીક લાગે અને ચિંતા થવા માંડે ને બધું ચાલુ થાય. તો એકવાર એક આદરણીય સંત પુરુષ પાસેથી વાત સાંભળી કે તમને બિલાડીમાં આટલો બધો વિશ્વાસ છે પણ તમને પ્રભુમાં વિશ્વાસ નથી, જેણે બિલાડીને બનાવી છે, જેણે આ કંઈક અપશુકન કે જે શુકર ને અપશુકનનો પણ બાપ છે એમનામાં તમને વિશ્વાસ નથી. હવે આ વાત મને એટલી અંદર સરસ ઉતરી ગઈ ને, તો પછી પેલું જે અપશુકનનું તો કે એનું નામ લઈ લો ને, એવી રીતે કીધું હતું એમણે. તો પછી જયારે પણ બિલાડી આડી ઉતરે તો ભગવાનનું નામ લઈ લો, અને એ વસ્તુ મારા મગજમાંથી નીકળી ગઈ. અને એ બહાર જ નીકળી જાય પછી કઈ યાદ જ ના રહે. ઘણી વાર એવું કે નાની વસ્તુ કઈ આમ તેમ થઈ તો પણ કઈ ફરક જ ના પડે, કારણ કે તમારા મનમાં પેલું છે ને એ વસ્તુ કે હા બહુ ખોટું થઈ જશે, આમ થઈ જશે. ઘણી વાર તો જાણી જોઈને શું આપણે એટ્રેક્ટ કરતા હોય, લો ઓફ એટ્રેક્શન હોય છે, તો ઘણી વાર આપણે મુસીબતના વિચાર કરીને મુસીબતને આકર્ષિત કરતા હોય છે આપણી તરફ. તો આ બહુ સરસ છે. ઉલટું હવે તો બિલાડી આડી ઉતરે તો સારું થાય છે, એ બાને ભગવાનનું નામ લેવાય છે, ભૂલી જવાય છે ભગવાનનું નામ લેવાનું. તો બિલાડી ઉતરે તો યાર જય શ્રી કૃષ્ણ એવું બોલાય છે, નામ લેવાય છે. તો આ તો બહુ ઊંધું જ થઈ ગયું એકદમ. તો આ તો બહુ નાની વસ્તુ છે, પણ આ જે માન્યતાઓ છે લોકોને એટલા મોટા મોટા પાયા ઉપર અસર કરતી હોય છે. જેમ કે મારું નસીબ તો સારું નથી, હું ક્યાંય પણ જાઉં તો હું ફેલ જ થાઉં છું, મને સફળતા નથી મળતી ક્યાંય પણ. એ બધી વસ્તુ મગજમાં એટલી બધી ઘૂસી ગઈ છે. તો એ જે આ માન્યતાઓ છે, એટલે જ કહું છું કે માન્યતાઓ, જે મેં કહ્યું કે માન્યતાઓ જ બનાવે અને માન્યતાઓ બગાડે છે. એટલે નેગેટિવ માન્યતાઓ જો ભરી રાખી હોય, હવે કોઈ એક દુકાનવાળાને ત્યાં છેતરામણી થઈ, તો એના જેવું કોઈ બી દેખાય ને તો આપણને એમ થાય કે આ પેલા જેવું દેખાય, આ ઠગ જ હશે પાક્કો. એવું જાણે આપણે કરતા હોય, શું તો આવે છે અત્યારે આપણને, પણ જાણે ખરે. અને હું પણ કરતી હોઉં છું, એમાં હું બાકાત જ નથી. જયારે આ બધું શીખી કરી અને પોતાની જાત પર કામ કર્યું ત્યાર પછી એ વસ્તુમાં બદલાવ આવે. અને ટ્રાન્સફોર્મેશન ટેક્સ ટાઈમ. તો એ પછી ધીમે 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 એ વસ્તુ બદલાઈ ગઈ. એટલે અત્યારે મને એમ જ થાય કે જે વસ્તુ મારા જીવનમાં આટલો બધો બદલાવ લાવી છે, તો ચોક્કસ હવે જે ગમતું હોય એનું ગમતાનું તો ગુલાલ કરીએ ને, બધાને વેચીએ ને. એટલે આ મૂળ જે આનો જે ઉદ્દેશ હતો ચેનલ ખોલવાનો, એ આ જ હતો કે જે મારી જર્નીમાં જે બદલાવ મેં મહેસૂસ કર્યો છે એ હું પણ બીજા બધા સાથે વહેંચું. એ મુખ્ય કારણ એનું હતું. પછી તો આમાં ગુજરાતી ચાલુ કર્યા પછી તો બહુ મજા આવે છે મને. કારણ કે
આપણે ઓડિયન્સ સાથે બહુ સરસ પ્રતિસાદ મળ્યા મને, મારા કુટુંબીજનોથી, મિત્રો તરફથી, બધા તરફથી બહુ સરસ પ્રતિસાદ મળ્યા મને. તો ખુશી થાય આપણા કામને કોઈ એન્કરેજ કરે તો, એને શું કહેવાય, સરાહના કરે તો ગમે આપણને. અને ઇમિડિયેટ રિસ્પોન્સ. હવે બીજા બધા તો જોઈને જયારે કહે છે ત્યારે કહે છે. હિન્દી ને એ બધું ઓબ્વિયસલી વધારે રીચ મળે એટલા માટે હિન્દી છે ને ઇંગ્લિશમાં ફ્યુચરમાં મૂકવાની, એવી બધા વિચાર તો છે. પણ સૌથી પહેલા ગુજરાતીમાં જે તાત્કાલિક તમને ફીડબેક મળે ને તો તમને ગમે ને મજા આવે કે આટલી બધી મહેનત કરીએ છીએ. અને કારણ કે આની પાછળનું જે કામ છે ને એ બહુ મહેનત વાળું છે. આ તો બહુ સરસ છે, આ તો બહુ જ સહેલું, બહુ મજા આવે એવું કામ છે બોલવાનું. કારણ કે આમાં સૌથી સરસ વસ્તુ કહું ને તમને તો કેમેરાની સામે જોઈને બોલવાનું. એટલે કેમેરો ઇઝ લાઈક પતિ, કોઈ પ્રતિક્રિયા જ ના આપે. એટલે અહીંયા તો રેકોર્ડિંગ થાય છે, ત્યાં તો રેકોર્ડિંગ ના થાય. બહુ જોરથી બોલે તો શું છે એમ કરીને. ઓકે, એ તો હવે બધાને ખબર જ છે ને, એક્સેપ્ટેડ છે, ટ્રુથ છે આ તો. પણ આપણે આપણી કોઈ બેનપણી સાથે વાત કરીએ ને તો હું તમને કહું કે સ્ત્રીઓ જયારે વાત કરે ને એકબીજા સાથે તો એ છે ને પેલી એ બીજીની વાતને પૂરી ના થાય. બેનપણી સાથે ગમે તેટલી વાત કરીએ ને તો એવું જ ફીલ થાય કે તારી વાત અધૂરી ઘરે આવી ને આમ શ્વાસ તો થોડો ઊંચો થયો, એટલી બધી વાતો કરવી, એટલી બધી વાતો કરવી, અને કેટલી રહી ગયું. કારણ કે હજુ એક પૂરી થાય ને પેલા પેલી કાપીને એની ચાલુ કરી દે, અને એની પૂરી થાય ત્યારે તમે પૂરી પડો. આ બહુ જ નોર્મલ છે સ્ત્રીઓ સાથે. એટલે તમારી વાત સ્ત્રીઓ તમને સમજે પણ એ તમારી વાત કોઈ દિવસ પૂરી ના થવા દે. આ તો બહુ મજા, અહીંયા કોઈ તમને કાપે છે. પેલું તો તમને કોઈ કાપે એટલે તમારે શરમ ના મારે તમારે ભૂલી જ જાઓ તમે. પોઈન્ટ મારી સાથે એટલી બધી વાર એવું થાય, ભૂલી જાઓ. હું લિટરલી ઘણી બધી વાર વાત કરતી વખતે આમ આંગળી પર આવું કરી રાખું છું, આ વાત મારે કરવાની છે. ફોન મૂક્યા પછી આમની આમ પછી આંગળી હોય, એવું કેટલી બધી વાર બન્યું છે. એટલે આ સૌથી પહેલા આમાં એવું થયું કે બીજાની સાથે શેર કરવું, એવો જે મારો વિચાર હતો. એમાં તમે કોઈને ચંદનનું ચાંદલો કરવા જાઓ તો સૌથી પહેલા તો તમારી આંગળી ચંદન વાળી થાય. એવો મને બહુ સરસ અત્યારે અનુભવ થઈ રહ્યો છે. તમારી સાથે વહેંચવાનું ને બધું તો બહુ જ સરસ છે, એ હું કરી જ રહી છું. પણ એમાં મજા તો પહેલા મને જ આવી રહી છે. તમારી મજાનું તો જેમ કોમેન્ટ્સ બધું કરશો એ પરથી મને ખબર પડશે કે તમને કેટલી મજા આવે છે. તો આવી વાત છે. અને જે મેં માન્યતાનો મુદ્દો કીધો એ બહુ જ વિચારવા લાયક છે કે માન્યતાઓ ખરેખર આપણા જીવનમાં બહુ એટલે બહુ જ. હું તો અનલકી જ છું, હું તો કર્સ્ડ છું, એટલે હું શાપિત છું. એ બધી બહુ માન્યતાઓ આપણા જીવનમાં એવી ઘર કરી ગયેલી હોય છે અને આપણને ખબર નથી હોતી. સૌથી મોટી તકલીફ એ છે ને, આપણને ખબર નથી હોતી. આપણા વર્તનમાં એ સતત છલકાતી હોય છે. ઇન ધ બેકગ્રાઉન્ડ એ સતત દેખાતી હોય છે. એક કોઈ અમુક પેટર્ન હોય કે જે આપણને ના ખબર પડતી હોય, સામે વાળાને ખબર પડતી હોય. શું એંગર હોય, તે સાથે ગુસ્સો આવતો હોય કે જે છે એને તમે એડજસ્ટ કરો, એના ઉપર કામ કરો. બહુ સરસ આપણી પાસે હવે તો એટલી બધી રિસર્ચ થઈ છે અને ઘણા બધા ટૂલ્સ છે. NLP માં બહુ બધા ટૂલ્સ છે, બહુ બધી મેથડ છે આની સાથે ડીલ કરવાની. હિપ્નોથેરાપીમાં બહુ બધી મેથડ છે આની સાથે ડીલ કરવાની. તો એના કારણે તમારી માન્યતાઓમાં પરિવર્તન આવે. અને મેં જેમ કીધું ને એમ કે બિલાડીનું નીકળવું અપશુકનને બદલે એક બહુ સરસ ભગવાનનું નામ યાદ દેવડાવવાનો જરિયો થઈ જાય. તો એવી જ રીતે આપણી કોઈ એવી માન્યતા હોય કે હા ભાઈ તો બહુ મુસીબત આવી, જિંદગી બહુ મારી કરમની કઠણાઈ છે અને નસીબ તો મારા બહુ ખરાબ છે. એને જયારે જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને, સમજપૂર્વકનો, એવું કંઈક આપણે ઠૂસ નહીં મારવાનું, પણ જયારે આપણને ખુદને સમજાય, કહેવાય ને કે બ્લેસિંગ ઇન ડિસ્ગાઈઝ, તો એ જયારે ડિસ્ગાઈઝ આપણી સામેથી ઉતરે, બરોબર, એમ કે કોઈ ખરાબ વસ્તુમાં આશીર્વાદ છુપાયેલા છે. એટલે એ આશીર્વાદ જયારે આપણને સમજાય ત્યારે પછી એમ ખરેખર એવું થાય કે હા ભાઈ, ભગવાનનો આભાર કે આ વસ્તુ થઈ. અને એ વસ્તુ એમ કહેવાય ને કે આપણા સર્વોચ્ચ કલ્યાણ માટે જો કાંઈ ફોર અલ્ટિમેટ ગુડ. કે આપણી દ્રષ્ટિ બહુ સીમિત છે કે કદાચ એક લાઈફ જોઈએ. જેમ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુનને ઘણી તકલીફ હોય છે. કૃષ્ણ કદાચ દુનિયાના પહેલા સાયકોલોજીસ્ટ હતા અને અર્જુન પહેલા એનો દર્દી હતો, થેરાપિસ્ટ હતા કૃષ્ણ. તો અર્જુન કે છે કે આ નથી લડવું, જે દાદાએ મોટો કરીને સામે તો કેવી રીતે લડવું. અને અર્જુનને એક જ પિક્ચર દેખાય છે કે આ ભાઈઓને કેવી રીતે મારવા અને દાદાને સાથે કેવી રીતે લડવું.
જેના ખોળામાં હું મોટો થયો, જે ગુરુ છે, જેને બધી વિદ્યા આપી, એ ગુરુ સામે લડવાનું. અર્જુન કે મારે નથી લડવું ને ગાંડી પડી જાય છે એના હાથમાંથી. અચ્છા, એની પેલા કહેવાય ને કે એની મનોવ્યથામાં એ ગૂંચવાઈ ગયેલો છે. ચારે બાજુથી દોરીઓમાં માણસ કેવું ગૂંચવાઈ જાય, એવો ગૂંચવાયેલો છે. એની દ્રષ્ટિ એટલા સુધી ક્યાંય પહોંચતી નથી વધારે. પણ કૃષ્ણ છે એ મુક્ત છે. મુક્ત જ નથી, પણ એ ઉપરથી જેને એમ કહેવાય કે ડ્રોન વ્યૂ આપણે કહીએ, જેને અત્યારે તો બહુ સરસ શબ્દ છે, ઉપરથી એક વિઝન, જેને કમ્પ્લીટ વિઝન એની પાસે છે કે હું ને તું આજે નહોતા, આપણે પહેલા પણ હતા અને પછી પણ રહીશું. બહુ સરસ. અને અર્જુનને ઝાટકો લાગે છે કે આ કૃષ્ણ શું વાત કરે છે. એ ઝાટકો બહુ જરૂરી છે. એ ઝાટકો છે ને, તો તે શોક થેરાપી છે કે જે તમને છે ને, તે તમે રે કરીને નાનો છોકરો કેવો ભેંકડા તાણતો કરીને એ તમને આજુબાજુ દુનિયા ભૂલીને ભેંકડો તાણતો હોય, જયારે આપણે તકલીફ હોય ને આપણે એવું જ બિહેવિયર કરીએ છીએ. આજુબાજુ દુનિયા ભૂલીને આપણા રાગડા આલાપતા જોઈએ, જેને હોય ત્યારે મારે બહુ દુઃખ કરીને. અને એ વખતે એક આવો ઝટકો લાગે. કૃષ્ણએ જે ઝટકો આપ્યો અર્જુનને, એ ઝટકાથી એકદમ અર્જુન ઝટકાઈ ગયો એકદમ. અને પછી એના મગજમાંથી પેલું થોડું ઉતર્યું, ભૂત બધું, એમ રડવાનું ભૂત ઉતર્યું. એટલે શું કહે છે કૃષ્ણ? પછી એની બાજુ કૃષ્ણ શું કહે છે? અને કૃષ્ણએ પછી કીધું જે કહેવાનું ચાલુ કર્યું. સીધું આત્માના લેવલ પર વાત લઈ ગયા. હવે ક્યાં પેલો અર્જુનને દાદા સાથે નહીં લડતું, ગુરુ સાથે નથી લડવું, એ બધી વાતમાંથી સીધો લઈ ગયા કે તું આત્મા છે, આ તો શરીર છે જ નહીં. અને એટલું બધું બતાડીને પછી એને સમજાવ્યું બધું. એટલે ઘણી બધી વાર એ મોટા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવું બહુ જરૂરી હોય છે. કારણ કે આપણે આપણી નાની નાની પેટી થિંગ્સ એટલા બધા અટવાયેલા હોઈએ છે ને કે એક મોટું પિક્ચર જ ના દેખાય આપણને. બધા શાકભાજી વાળા ભાવતાલ કરવામાં એટલા બધા અટવાયેલા હોઈએ છીએ. આપણને મોટું પિક્ચર ના દેખાય કે ગરીબ ફેર્યો છે, એનો ઘર રળવા માટે બિચારા તમે આમ ચાલતા આપણે ખર્ચી નાખીએ પૈસા, અને 5-10 રૂપિયા માટે શું બબાલ કરવાની એની સાથે. એટલે એવી ઘણી નાની વાતો હોય છે કે એ જયારે આપણને સમજાય કે આમાં આપણું એવું વર્તન થઈ રહ્યું છે, આપણને એમાં ફેર પડવાથી આપણને શાંતિ, આપણી આજુબાજુ વાળાને પણ શાંતિ, અને જીવનમાં ઘણો બદલાવ આવે અને ઘણું સારું લાગે. એટલે આ બહુ જ સરસ વસ્તુ છે. સેલ્ફ રિફ્લેક્શન જેને કહેવાય, કે ચિંતન એક જાત ઉપર કરીએ કે હા શું છે એવું. નાનપણથી કોઈ જોડે માન્યતાઓ એવી છે, એને કારણે સંઘર્ષ થાય, ના કારણનો સંઘર્ષ ઉભો થાય. ઘણી વાર આપણા સગા ફેમિલી મેમ્બર વચ્ચે ને બધા વચ્ચે ના કારણનો સંઘર્ષ ઉભો થાય. ના હું આ તો મને નહીં જ ફાવે, હું તો આ નહીં જ કરું. એ પાછળનું તદ્દન કે વાહિયાત જેવું કારણ હોય, જે આપણા જ મગજમાં બેઠેલું હોય. તો એ બધી વસ્તુઓ સાથે બહુ સરસ રીતે ડીલ કરી શકાય છે. આ બધી અવેરનેસ જયારે આવે, એટલે સૌથી પહેલું અવેરનેસ જયારે આવે આ બધી વસ્તુ, તો બહુ સરસ એક જર્ની ચાલુ થાય. અને એ જર્ની નો એન્ડ છે ટ્રાન્સફોર્મેશન. બટ એન્ડ જે છે એની સાથે જર્ની પોતે પણ એટલી જ બ્યુટીફુલ છે. તો હા, બહુ સરસ. ઘણો ટાઈમ થઈ ગયો. હું કોન્સ્ટન્ટ ઘડિયાળ સામે જોતી રહું છું. પેલું મેં કીધું ને એમ કે કોઈ કાપવા વાળું નથી વાત, એટલે એમ થાય કે વાતો કરવાની બહુ મજા આવે છે અહીંયા આગળ. એટલે મારે ઘડિયાળ સામે મારી ઘડી જોવું પડે છે કે બહુ લાંબો વિડીયો ના થઈ જાય. અને લાંબો વિડીયો હશે તો પછી લોકો અડધેથી છોડી દેશે, એના કરતા જે સાંભળે એટલું તો કમસે કમ એટલું તો જો સમજે તો બહુ સરસ વસ્તુ છે. તો પછી માન્યતા વાળું આજે અહીંયા પૂરું કરું છું. અને ચોક્કસ કોઈ પ્રશ્નો અંદર લખશો તમે કોમેન્ટમાં, મને બહુ જ આનંદ થશે. એની વિશે વાત કરવાની બહુ મજા આવશે આપણને લોકોને. અને આગળ બીજામાં પણ હું આ વસ્તુ, આ ટોપિક લેતી આવીશ કે કેવી રીતે માન્યતાઓ તો ખરી, પણ ઘણી અમુક વાર એક્ઝામ્પલ હું આપવા માંગુ છું આ વસ્તુના, કે કેવી રીતે આપણે એનાથી હેરાન થતા હોઈએ છીએ અને કેવી રીતે એને બદલી શકાય. એ પેલું એવિડન્સ સાથે એક્ઝામ્પલ આપવા માટે, કારણ કે અત્યારે લઈશ તો બહુ જ લાંબુ થઈ જશે. એટલે મેં કીધું કે પહેલા ઇન્ટ્રોડક્શન, પછી હું એક્ઝામ્પલ આપું. તો નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ હું તમને બતાવીશ કે કેવી કેવી માણસોને તકલીફ હોય છે અને એને કેવી કેવી રીતે સોલ્વ કરી શકાય છે. સોલ્યુશન, ધ મેઇન થિંગ ઇઝ સોલ્યુશન. આપણે અહીંયા ખાલી પ્રોબ્લેમની જ વાત નથી કરવાના. સોલ્યુશન શું એનું? આ પ્રોબ્લેમ તો છે, પહેલા તો સ્વીકારવાનું કે આ પ્રોબ્લેમ છે. સ્વીકાર એ પહેલો સ્ટેપ છે. સ્વીકાર છે, અવેરનેસ છે, એ પહેલો સ્ટેપ છે. અને પછી
પછી એનું સોલ્યુશન શું છે એ સ્વીકાર થયા પછી જ તમે સોલ્યુશન તરફ આગળ વધી શકો. જ્યાં સુધી તમે ડિનાયલ મોડમાં હો, એક્સેપ્ટ ન કરો ત્યાં પ્રોબ્લેમ ને તમારા, ત્યાં સુધી તમે એનું સોલ્યુશન ના લાવી શકો. સૌથી પહેલું તો એ અવેરનેસ, એક્સેપ્ટન્સ, રિસ્પોન્સિબિલિટી જે પણ કહે એ લેવી બહુ જરૂરી છે, અને પછી આપણે એના સોલ્યુશન તરફ આગળ વધી શકીએ. સો કીપ વોચિંગ, કીપ ઇફ યુ તમે જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, તો જેથી ફરી વિડીયો આવે તો તમને ખબર પડે. અને કંઈક બેલ આઇકોન દબાવવાનું હોય છે તો તમને એનો આવશે ટોન, તો એ પણ દબાવશો ચોક્કસ. અને લાઈક અને ચોક્કસ તમારા વિચારો જણાવજો. તમારા જે પણ તમારા વિચારો હોય તમે કોમેન્ટમાં લખશો તો મને બહુ જ આનંદ થશે, કારણ કે આમાં 2 વે હોય તો બહુ મજા આવે. આ 1 વે ઓફકોર્સ મને તો મજા તો આવે જ છે, 1 વેમાં બી કોઈ કાપનારું નથી મેં કીધું એમ, પણ સાથે જે પ્રતિસાદ મળે છે તો ઓર મજા આવે. અને આમાં તો બધાને વારો મળે છે ને, ધારો કે તમે લખો ને કોમેન્ટ તો તમને તો તમારો સ્પેસ મળે, તમને કોઈ કાપવાનું નથી, એટલે તમે બી આરામથી લખ્યા કરશો કોમેન્ટમાં તો વાંધો નહીં આવે. અને વાતો કરવી હોય તો ડેફિનેટલી મારો સંપર્ક ને બધું છે તો તમે કરી શકો છો 100%. તો મળીએ પછી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.